રહ્યો ને હળમોય જ ઉખાડી દો હાવ. એટલે બીજી દરનું પોગરે જ ના યાર. જેટલી વખત પેલા ભાઈ ખર્ચે તારું સાફ કરાયું હોય હેડ તો નહીં ફાવતું બધું રસ્તામાં આવે તો મારો ઓછો સાફ જ નહીં કરાવતો. બકરો નાશે કાચ ના પડે કીધું હોર રાખજો. હવે જો બેન આ જો હા આખી ડુંગળી નાખી ચોમાસની ડુંગળી ઉઠી હળમોય કાપો છી યાર હું ફાલ કાપો એટલે ફાળવાને પછી મને ગાડિયા ઉઠી ઉખેડ દો. આ કાપાજી કોઈ ભાઈ ગોદી દે એમ એ નહીં હા આ તમે કાપવા માંગ્યા હો પેલો ગોબરજી બોલતી તો તમે કશું ના બોલો આઈને 3-4 વાર તો મેં કીધું એટલે કાપી દે અમને હેડતા નહીં ફાવતું આવું બાઈક ઉપર ઝાપડ એટલી વાર આવી જાય ના ના 2-3 વાર તો મેં કીધું કે ભાઈ કપાઈ દો આ બધું અહીંયા રસ્તામાં આવે કહું. અને કેટલો કચરો નાખે છે બાઈકો વાળા કે સાધનો વાળા ને એમ હેડતા નતું ને ફાવતું. મેં કીધું ને કે મારા તો કને હેડવું હોય ને આપણે હેડતા હોય કચરો કેટલો હોય આ રાતનો હાફનો બાપ ઉપર છોકરા હેડતા હોય લાઈટો નહીં હમી એ નહીં આ ગંદકી કરી ને ઘર પાછળ તાણ તમે તમારે કાપી દો યાર થળો મોંથી ઉલાડી મેલો કોઈ બોલે કે હું બેઠો યાર હા હા હું કપરો હો કાપાજી આ ગોદી દેજો ખાલી કપાઈ દેજો હો કરવા દો હા એમ નખાઈ દોડો નખાઈ દેજો લગાટુજી હવે તમે નાખો દો બાબા કાગળની છો વળો ચલો નહીં નાખી દો ને તમે નાખવાનું હો અલ્યા એમ નહીં હોય ને એવું દિવાલ ચેર કરી દો આપણે એનો કચરો નહીં જોઈતો. હા પાછું થઈ ગયું તમે બાબા તાકી થવાનું હો નહીં અમારી છે બોલશે પછી તમને આ તો હું વાત કરી તમને બીક ના લાગે. અમે કોઈ બીજું લાગતું નહીં કાપાજી તમારી લાગતી નહીં ફિલ્મ એમની પાછું પેલી મેં લઈને એમ ઓ કટુજી હલો અને ઓછી લાગી તમે રેડિયો ઈ ભારે કઈ ના હવે કપાઈજી જે કાપવા નથી એ હતા ઓછી આ ખાલી કદાડી ગોદી જોડો કાપાજી આપજો ને કદાડી થળમાં ના કટાય બોલો હમણાં રાડ કરે કશું રાડ નહીં કરતો કોકના રડો કપવા આવે એવું લ્યા કરવું હપન હા ઠપ કાઢી બધા આ તો સાપ બધા હમણાં ગાડી ચાલો હડો ફુહા આ ગુરુ હડો અરે પણ ના ગોદે કોકના ખર્ચેડે આવી રીતે તાહુ આકણ વાચારી મારવા આવ્યા હતા ખાલી એટલે પણ ખાલી તો દાડા કાપવાના હોય હાલો લો ગોદી દાડા ફેટી વગર ના વાત કરો હો હું ગોદું આ જે ગોદા નથી એ તો ગોદી દીધું. એ પેલો બાવળો રહી ગયો જો નહીં દેખાતો આ તો વાના હે નાખવાનું એ રહ્યો આપો ઓમ કરવું નહીં કઈ ના વાચારી મારી ઓમ કર દો ને તેમ કર દો ને દેખાઈ જાય ફટ લઈને હિન્દુઆ ગુડિયા સેટ થવા આયા હોય હા મોટા નહીં બોલવાનું ને કે મોટા નહીં ને એ બધા બહાર પડ્યા છે બરોબર પછી લે ઓ લે સોન લે હવે છોડવી નહીં કોમ કરો સોણા મને હટાની મગજમારી નહીં હવે કરવાની મેં તો હેડવું હો હા નવરા નહીં કોઈ તાન તમારે પ્લાનનું હેડવાનું હોય છે નવરી ખંડ કરી દાદા એ ખર્ચેડે તમારે બોય ના કરો જો હા યાદી હે બીજું કોઈ નહીં તો યાદી છે ને તારો ઘર પાસે કચરું કરાય ખબર જ પડતી નહીં ને કો એટલે બા ઊંધું બોલે હ કે તમારું થાય તમારું હોય એમ કઈ ભૂતી જાય તું બોલે ને ત્યાં કે મોઢામ કદાડી હા આપણે છોડી દેજો કદાડી એટલે હું શાંતિથી આપણે બધાને ઓગણ આપલા આપણે દીવા તો નહીં તમારું હા મને ખબર હે તમે નહીં દીવા તા લડે હવે ઘેર આપવું તો નો કે જેલવા નહીં આ લાડો હળો કાબાજી હળો અલે તારી થોડી વારમાં તળિયા ચાપટ મારું શું તો ત્યારે બધા બાવળિયા લે તારી અચ્છા આવું કરી લે એટલે આ મારા પછી આ વરસાદનું બધું પાણી આવશે ને કરો તોરે જ પડતું નહીં થાય બધું મારા સાચી ઊંધાયા કરે ઈ બાત નાશે આ મારા છે હોય નાશે એમ ને કશો વાતો નહીં આ બાત વાળા તો ના હોય આના જશી આ પેલા દોઢ ફૂટ્યો ને મારા છે આવતા જતા અણખવા કરતા જ તા રહ્યા હીરા જશી હવે સી આવડે ભર્યા અને એને આડોટવા જુઓ આખા રસ્તામાં હીરા જશી પણ આ ચડ્યો ને હવે ભલે પડે મારા નહીં મેળવા બધાને હવે જે લઈ ગયું હોય ને હા લઈ ગયું ચોલ્યા જેને કાપે હોય ને એના જોડે જ મેળાવો હી ગમે તે થાય આ કાપાવાળા નવા ગોતવા જ પડશે મારા છે શરમે આપતી નહીં આખો બાવળિયા કાઢીને તો બધું શું કરી નાખ્યું છે ઓ ગોબરા બા હા તો બકતા જો એકલા એકલા બગતા એટલે હવે બીજું કોઈ નહીં હાથમાં ખાણ આવે ગમે તે કાઢું માર ખાવાનું થયું હવે એમ કેમ
લે મારો છે બાવડિયા કાપી નાખ્યા ઘરચેડે મારા નતા આ તે બાવળિયા કાપે એ હારું જ કર્યું ને તમારું કરવા તા બાવળિયા લે એ પેલો આડા હતા મારો રેત નાસેલી એક નહીં કર એટલે પેલા વરસાદનું પાણી ધોવડાઈ જાય પછી કરો ઉખાડો થઈ જાય પડે ભોય હમણાં અને બાવળિયા આખા રસ્તામાં આવી ગયા તા બાઇક લઈને હેડો ને તો ઝાપટો વાગતી હતી જેને કાપ્યા એ હારું જ કાપ્યા હે એટલે કાપવામાં તો નતા ને હાથ તારો આમ તો હું નતો પણ જે માણસો હતા ને બહુ માથા ભારે માણસો હતા પાછા એકલા જાતા નહીં કન કહેવાય એમ તો એવા જ છે માથા ભારે હતા એ સી અમાર વામો નહીં હવે ખેર ખેર માઇક આંગલીઓ ભર્યા હી બધા આવે છે મરદ ને ફાડ્યા હી હે એવું એમ હા નોમ લો ખાલી કોણ હતું ખબર હોય તો ખાલી ક્યાં જઈને પાડું નહીં એમ જાવ જ છે એમ ને તમારે હા તો ઝઘડો કરવો જ છે એમ ને કરવો જ છે ઝઘડો જેમ મારો છે મને પૂછ્યા વગર થોડું કાપી દેવાય એમ એક તો જો પેલા કાભોબા હતા કાપલો એક ગટુબા ઘટ્યો અને પેલા વિષ્ણુબા 3 જણા હતા ઓ પેલા દોઢ ફૂટિયા ને હવે ઈ તો હવે ઈવન હવે આવડા ચકડા હી હેડતા જઈ તો હેડ્યા છે ઈવન બાવળિયા નડ્યા હી કશો વાંધો નહીં હવે ત્રણે ઘેર જઈશ અને પાછા ઝેડો એક નખાય વગર નહીં રહો આ તો તમારમાં તેવડ હોય તો નખાઈ જુઓ ખબર પડશે હમણાં હાલ તેવડની વાત નહીં કરવાની એમ પછી હા જો હડો તમે મારા છે આ તો વિલન નીકળે લે પછી વાંધો નહીં હવે ત્રણે ના ઘેર જવું જ પડશે મારા હવે વગાબાજી પેલા આપણે એરંડા તો ઉજ્યા હી પણ ગાળા બહુ પડે હી લોડો ચોપતા એમ કરો તમે ઘેર બહુ કરશો તાન ના ના મારે હેતુ જવું બાજુ ખાવાનું છે તો થોડું ગોટ કરવો હવે એ નહીં ખોદો મારા અંગાતા તો આપણે એરંડા બધા ગાળા પૂરી દઈએ એમ નહીં તમે પૂરા થયો વક નહીં રહેવાતું આ બૈરો દુખ હા એટલે આપણે બે વાતો પટી જાય કોમી પાહુ એવું છે હા પણ કાલ હું તમારે તો આવીશ એટલે આપણે બેન કોમ પટી જાય મારે પરથી તમે જતા હો એટલે હું એકલો પડું આમ તો હું વાતો કોમ બધું પટી જાય આપણે બેન એટલે ઓટો ને ડોસી લઈ જાજો હું ભગવાન કરે જે વાયુ હોય બધું બળી જાય તારે છે બધું બાળું જ હોય જાન જો તાન એટલા ઉભા તો છે પેલા તો. હા ભગવાન તમારી બાર તો બાર છે પણ તમે બળી ગયેલા તાન બસ ઓ પણ હવે આમ શાંતિ રાખો કે જાન આવો તાન કઈ ફેટ કરતા આવો જાન જો તાન એટલે કારફાઈ કરતો જાવ ભલા પડે તમે ખબર નહીં પડતી મારા ઘર પાછળ આવી કારફાઈ કરીને મેળ દીધું હે એવું અમે કઈ ફેટ કર્યું તમને 3-4 વાર મેં કીધું એટલે બાવળે કાપો કાપતા હતા પછી અસકર અમારે કાપવા પડ્યા એટલે ઈ તમારે હજ નહીં લાગતી બરાબર હે વાત નહીં લાગતી અમારે રસ્તો લાગે હ ચમ કોઈ હેડતા નહીં અમે રોજ એટલે ઈ મારો ઘરો હ ઘરનો ખબર હે ને તારો કરો ટરકરાનું માલિક છી હા રસ્તાનો નહીં એટલે બાવળિયા મી જ વાયા તા લ્યો એ ચમ વાયા તા કે પોણી હેડે હ માટી ધોવરાઈ ના જાય એટલા આડેહન થી એટલે વાયા તા બોલો તમે કાપી ચમ હા એટલે તમારા ઘરે ઓમ વાળવા હતા તમે ઓમ વાળ્યા એટલે અમે કાપી દીધા ભાઈ હવે વાવા થોડો આયા તો નમીએ જઈએ હવે કોઈ તો અમારે આમાં હું તકલીફ પડતી હતી પેલા બાઈકો વાળા 2-3 જણા તો ઝાપોટ આવી હતી પછી ઓસમાં તમને ફૂટી જાય તો તમારે એ નહીં દેખાતું અમે ફૂટી વાત તો હું વાતો અમે હવે વાસ્યો આવી રહી તમારા વાત એટલે મારે તો ઠીક છે પણ બીજા કોઈને એના છોકરાને નહીં એટલે હવે છોકરા વાતડા હી એટલે કોઈને આવી જાય બાઈકમાં આ તો સુબાની ઈ બીજું કોઈ નહીં ઝાડા પડે ને બધા એક નતો મિલ દેજો એમ પછી હા અમે ઉપર આડીએ ભાઈ તમારી જે હા નહીં ના નાખતા હોય કે ગંધા તો નહીં કરવાનું ચેટલો કચરો ભેગો કરે હા ગોમનો એકન અમારા આખા મહેલનો પેલો થતો હતો દીકી હવે ગમે તે તમારે થાય એ મારા નહીં જોવાના હવે હું જઈને ઝાડો મિલતા અને પેલો દોઢ ફૂટ્યો તો જો એ ઘેર હ આ તો હું અમને એમને મજૂરી આપીને લઈ જતા એટલે અમે તો આયા હતા અને થોડું સાફે થઈ જાય એટલે હા નહીં તો અમે ઉપર આડીએ એકન 200 રૂપિયા મજૂરી આલી દીધી તાન મજૂરી આલી હા ને એ તો કે મજૂરી માં આપો હડો વાહ તારી એટલે વાને કેમ ને ઊંધું કર્યું એટલે એટલે એના સભ્ય નહીં આનો સભ્ય લે કને બનાવ્યો સભ્ય ના ઘરનો હારો સભ્ય નહીં રહ્યો એટલે આ ગામમાં સભ્ય જ છે હવે મેલ ને એના ઘરનો વાગ ના હોય અમારો રસ્તો સાફ કરાય એટલે અમારા માટે સારું મળે હા અને ઉપરની મજૂરી અમને તો આપી 200 રૂપિયા અમારો રસ્તો કમ્પ્લીટ થઈ ગયો 2 રૂપિયા વાપરવા આવી ગયા હા 200 રૂપિયા મજૂરી આલી તાન ક્યારે આપણા હેતરમાં બધું વાખા તા હેતરમાં વાડો આવી નમી નમીન અમારા હેઠળમાં ના હોય તમારા હેઠળમાં એમાં હેઠળ જોઈ આવજો એ દોઢ ફૂટિયાની વાત કરું છું. હવે એ અમારે એ બધું ના જોવાનું હોય પોતે અમારે તો રસ્તાનું બધું તે વળી કાઈ દીધું સારું થયું એટલું ચોખ્ખું થઈ ગયું અમે અમારું વિચારી બેહી રહ્યો હા હું કરશે હા જો હડો હવે એ કચરો બધો એ કચરો છે બધો હળગાઈ દેજો બહાર તો ચોખ્ખું થઈ જાય કચરો નહીં હળગાવે. અને એવું હોય ને એટલે બાવળી ઝેડો થોડો સાઈડમાં કરી દેજો તો અમે જોવા તો કોમ આવી હા હવે કચરો નહીં હળગાવે હવે દોઢ ફૂટી રે ને હવે એના સમાચાર લેવા તમે આવી જાજો હું કીધું વાપરી ને હવે હા જો ને સોના મને તો ખરા અને મને વાધરો કે પા પોતે વાધરો હા ઓય હેડી જતું ભાઈ પડા તાન હવે સમાચાર લેવા આવી જાજો દોઢ ફૂટિયા મારી મારી તોડી નાખ જાન ભાઈ જા એટલે ખાલી વાતો હોની તો આપણે જી નહીં ખબર હોની તો આવો હેડે જતે ભાઈ પડીને આપણે મારવાની વાતો કરી પાહા એટલે આપણે નહીં ગટુજી ને હવે ગટુજી નું આરે મારતા છી પોતે તો અમે હેરતા નહીં ભય પડી છી હવે પેલો છે ગટ્યો પણ ભારે હાથવાળો હા. એક સોરશે તો ભમીન પડશે ભોય હા એટલે કહું આપણે હડો ને એમને છોડાઈએ નહીં તો જો અમને દવાખાને જવું પડી હોજે આપણે જ લઈને વાત તો સાચી આપણી જી હાડો હંગે હા લોડો હેડજો જલ્દી હાડો
મોરું કરાવવાનો હોય એક તો જાડી ચોહી અત્યારે ઊભી કરી કાટ ખાઈ જાઉં તું. પછી નવું લાવ્યું પડો તો હાલ એક તો કોમ કરીને જ આવ્યો હું. આઈએ મારા છે મગજમાં લેતો નહીં યાર ના સ્વીકારો તું શેઠો ને કે જાડી પર તો પગ મેલી ઓય પાપડિયા જેવા પગ હોય મેલ દે તરત પગનો ભાઈ જાવ તારે તો નહીં પેલા ગોટેમડા જેવું હા બે ગોટેમડા જેવા નહીં એટલે ભાઈ લપ કરાવનો ઘેર જાવ હોય તો હોય આવ્યો અત્યારે તાવડો કરવા. લાવો ટેકો કરો અંદર મિલવાની તે એકાની તો પથારી ફેવરી હે તો તમને તે તળિયે ઝાપટ કર્યું બધું જીવ હે ચીઠી આપણે કોમ જ છે ને તારે ઝાપટ કરવાનો વાત તો સાચી છે હો આમ તો તળિયે ઝાપટ કરવાના જ કોમ છે તારા સો એ સો વળી લે. એટલે એ બધું હું વાત હકીકતની મેન વાત કરું હા કે મારા ઘર પાછળ પેલા બાવળિયા ઉગ્યા તા એના ચમ ગોદ્યા કને પૂછીને ગોદ્યા અને તારા તો એવા પૈસા વધી ગયા તા તે પેલા બે આ ભાઈ 200 રૂપિયા મજૂરી આલીને બાવળિયા કપાયા ની આલે 200 હા અત્યારે આલ્યા તા લે સભ્ય હી ભાઈ ના આપી સભ્ય ગોમનો વાત કરી તલાટી લેવલ નું કોમ આવે મારે ગોમનું વાત પણ આપણે હું ફોર્મ નહીં ભરતા બાકી હું બિન હરીફમાં જીતી જાઉં લે. આ સભ્ય બને આખા સરપંચ બનવાના આપ્યા હા હા ને કોમ હારું એમનું પાવ ગમમાં હું અલે આખો વાહ વખોણા કે બાવળિયા કાપીને જબર કોમ કર્યું કે તમે હા. તાણી સમજ્યા આયો ના પેલું કચરો રહે ને પરસેવો વળી ગયો જો. એ તો હવે તાર છે ને વળો. કઈ ના જાણી અમે ઉપાડતા હતા એના લીધે અને અમુક માણસો રહી ઉભા રહી સરપંચમાં તો ઘરને વોટ આવી ખરાબ ના આવી એન ઘરના જ ફૂટી નીકળી પ્યા આ ઘરમાં હી કેટલા જણ પછી બે જણ એટલે બે ચોથી વોટ આવતા છે એ છોકરા એ ઘરનો વાત તો ગણાય ના પાહો હા છોકરોજી ને ચકડું હ ને હું કહું પેલા કચરો બાળી દો એટલે બધું ચોખ્ખું થઈ જાય એટલે આમ. કચરો નહીં બળાય હવે મગજ બહુ ખાઈ ગયા વચ્ચે બોલતા નહીં પેલા જે બાવળિયા લીધા ટચ નહીં કરવાનું યાર આ સભ્ય હી પછી જેલમાં જાઓ ખોટા આપણું ઉપર હાથ નાખો એ ના ચાલે વધે તમે તો સરકારનો માણસ કેવું હું એમ નહીં તમે તો એમ આપણો તલાટી લેવાના મોડા કહેવાય. કરાવને શેઠોને હા જોઈએ. ઉતાળ બોલો આમ કાંઈ એ ગામની પ્રજાનો બોલવાનો હક છે હા. એ પ્રજા કહેવાય એ બોલે કે નહીં એટલે એ હાલ બોલે કે અરે હાલ હું ગામનો સેવક છું તો જી દોતાર તમે શું ને? સભ્ય હારો હતો તારા ઘરનો જ સભ્ય હારો નહીં નાર્યો મારે એ સભ્ય હોય તું તાર ગમે તે હોય મારે કોઈ નહીં જોવાનું મારે જે પેલા આ નહીં લેવું દોતારનું નામ હા બે કન્યા ભાઈ ને દોત છી તારા વાળી તો દોતે નતા મોય એના વાળી હવે તાને ને એ હતી તાણે હતી પણ દોતે નતા ને તાણે હવે બીજી લપ કરાવવાનો કાળી મેચ હતી બીજી તો હું અમાર તો દોતા હે પણ તોડી હ તાણે મારો બા જોવાય નતો જો ને એવી ફટકારી વાત કરી હાલ તો કોણ જેમ નહીં વખાણે બીજી દિવસ મળતી હોય મારે કોઈ નહીં જોવાનું કે ભલા નરકમાં પસડા નહીં હોય જાય મારે તો જે બાવળિયાથી કાપ્યા નહીં બધા પછી ચેડે ગોઠવી દે જી એ આજે નીકળો ને કાલે નીકળો ને એ બધું સાફ કરો હડો હડજો હડો ગામના મોણસે કઈ જીતી સહી હવે હા મજા નહીં આવે પછી તારા ઘરમાં ઉજે એટલે મારા કરો તોવરાઈ જાય મારા હાથ એટલે તારો કરો જો તેલ લેવા રસ્તા ઉપર કરો બનાવ્યો હ પેલો ખાટલો લાવજો પેલા કાભાઈ ખાટલો ખાટલા લાવો નહીં લાવો ખાટલા નહીં બેવું એ ને વાત કરું યાર નહીં બેન વાત કરી જાઉં. એટલે તલાટી લેવાના મોડા હી મોણા હા ખાટલા લાવવાનું તેવડ નહીં તલાટી એ તલાટી હોય બનાયા છે. બે બાજુ વાવ આ પાટલી ઉપર બે હાથ હે, હે. અરે વાત કરે બેટી. તમારે ઠપકો આલવો જ પછી પાટલી ઉપર બેહવું પડે યાર વાત કરો ગામનો મોણા યાર એટલે પછી મારે બેહારવા જ પડી તમને જોયું હે એક કે દાંતેડી આપણું ચક્ર મોટું જ પડ્યું છે ભોય વા વરાજો લે તું દાંતેડું મેલ ને યાર મારે છોકરો ફોન તારે કર્યો તો? દાંતેડું વાપરી લે કોકના ઘેર તું જવાનું તો. સભ્ય હોય તો તારા ઘરનો હવે હું અને બધા ચૈડા રે ને મારા કાપેલા પત્તા હું ઈકણ હતો ઈ કોઈ તારે પૂછી નાખ્યો. કાપેલો નહીં, અમે કાપેલો. હા, આઈ જાજે મેદાનમાં. હા, હા, લે, જો. લે ઉભે વાય લે હટ વાય શું હે? ઈના એ ગોઠવી દો એટલે એ ચૈડા પડે ને બધા ના ના હવે ગાડી બોલાવીશ પોલીસ હાલે તું તાર જે બોલાવું બોલાય જા ફોન કરું હેડો લે ચાલ કહું લે ચૈડા તમે કાપે તો પાહો નાહી દો કશો વાંધો નહીં હું નાસી દઈશ લે તાર. 108 ને ફોન કરો જલ્દી 108 ને ફોન કરો અને પોલીસ બોલાવો. હું ફોન નહીં લાવ્યો આજ તો 108 વાળાની હાજરી. શું ફોન કરો હો વગર લઈ જા આ ઈ બે ચાલ મેલ ચાલ દે રે હેડો મેલ
મેલ મેલ મેલ મારું મેલ. એવી લગતા કે થાપે તારા હાથ જોત પાડી નાખે. એટલે આ પોલરો નીકળે ને હાલ એને એક વખત વાંકમાં ઝઘડું વાજ્યું હતું હોય કે તારા બાવળિયાનું. એ પોલરો તારો છોકરો જ છે. હા, આ વાંદરો થયો થારું હતું. કેટલો મહિના પણ હજુ તો દીધું નહીં. કેટલો મહિના છે તારી તો બીવા હતા આખા ગામથી અને વાયકન ચરબી કરવા આવ્યો હો. એટલે 2 કલાક માટે એટલે સાફ થયો હા. નથી થયું. એટલે ઉકાળવા તને માથું પડે હોય કે 2 કલાક. એટલે તારું ઘર પર આપણે પડાઈ દે હકોય શું વાત કરે હે? આ મારે કે ના 20 ફૂટનો મારે કે પાવર રાખજે. પછી હમણાં માપણી કરાવજો ને તો ઘરે જતું રહે. ઓર રાખજો. જાતું ના પાય. આ તો બોલતા નથી. ખબર છે વચ્ચે ના હોય. આ તમારા હું મોઢું ને. આ તારા ઘર આગળ બાવળિયાથી ઉગાડ્યા છે. એ બાવળિયાથી કેટલા માણસો ને કેટલા હેરાન થઈને કેટલી તકલીફ પડે ખબર પડે તને? પેલા તો હે ને અમે ઘર ઘણા આગળ નહીં ઉગાડ્યા, પાછળ ઉગાડ્યા. હા, મારા આ કરો તો ભરાઈ જાય એટલે. મારા જેવું જવા દે ને કરા ને. એ ગોબરાજી. ઉભા રહો વડીલ, હું સમજાવું. પેલો વાટો રહ્યો ને વાટો એ ઓય બાપડે હેડી જાતો ને તો એને ચડો વાગી. એટલે વાટા એક વખત મહેમાન જોવા હતા ત્યાં રસ્તા જોઈને જ ના પાડી દીધી કે હા, એ વાત નથી કે આ તો બધો ગંજવાડો કે રસ્તામાં કોઈ ના જો માણસો જુઓ. એક વખત પેલો ટીકો બાપડો બાઇક લઈને હેઠો પડે ઓને ચડ્યું આજે તે વોશમાં. આ સાઈડ આપવા જતો ને પંચાયત નિશાની કરવી મો. પડી રહ્યો દોઢ આ ફૂટ. તો ગામની પંચાયત કરું લે સભ્યું હા. તાણી કને બોલાય ને આજે ઓવાના સભ્ય કને બનાવ્યો? અમે બોલાયો અમે બનાવ્યો. એ તો ગામનો વિકાસ થાય એ મોણસ બનાય ઓટોમેટિક. એને હા. કહેવાના આવે નહીં ગોબરાજી. હા. અને તમે શરમ આવે નહીં આવતી? આટલી ઉંમર ચોકન તમે કાઢી આ લોકોના ઝાપટો વાગતી હતી, તમને ખબર નહીં પડતી કે આપણે ડાળા કાપી લઈએ. ના, ના. આગેવાન. આવું કે ખબર હે હા બાવળિયા મોટાથી માં હરકમાં કોમ આવે ને એટલે લાકડાના પૈસા ના ભરવા પડી. મુએ 2-4 વાર કહીએ તો ભાઈ બાવળે કાપ તો જોર આવી પછી અમે જ કાપીએ ને તાન. તાણી એ નહીં. ભાઈ કેસ તાણ તો ક્યાં મેમો આવશે હા. ના એટલે મેમોને પોલીસ પાવતી એ આવે. નહીં. એ ગટુજી પાવતી આવે ને શાંતિ રાખો, હું સમજાવું. જો આ તમે જો કેટલું ચોખ્ખું કેટલું હોગો. અને તમારા બાવળી હતા આ જોજો આ એકલા મેણિયા પડ્યા, એકલા મેણિયાના ગંધવાડો કેટલું પાણી ભર્યું. તાન. હા? શરમ બરમ આવ નહીં આવે ગામમાં પછી રોગચાળો ફાટી નીકળ્યા હો. એ નહીં હા. આ કે મારા મેં બાવળિયા ચમ ઉગાડ્યા એ આ રેત હે ને, હવે રેત કે ધોઈ ને હમણાં કે રસ્તામાં આવે અલા રેત ધોળે જતી તો ઉપર કપચા નાખવા પડી. આવે જા બાવળીયા ન ઉગાડે. પણ આ ભાઈએ પ્લાસ્ટિક કર્યું કરાઈ દે કી પર. હા આ બધી દિવાળીની ખરી પડી નવરી. ગોબરાજી આ બધું કપાયું. આ ગટુજી તમે ન ગમી કેજો. પછી કમાઈ યાર. અલ્યા હું ન ગમા. આ જો તમે બધી સીધી લાઈન જો તો તમને આવો કચરો દેખાય. તમારા ઘર આગળ જ આ કચરો હોય, જોઈ લો. હે એટલે વડીલ કાયદેસર આયરા મેલા વાળા અરજી કરી તો આ રસ્તાનું પછી માપણી બાપડી બધું આવે અને તો કાયદેસર તમારા આયરું ખરો એકો સુકો થઈ જાય હમણાં આ તાણી. બધું. આ તો આયરા બધા આ આ ટેકો મેલા કરવાથી સારું ના ના કહેવાય. હવે અમારે કરી જ નાખવી હતી. અને આ મેલા વાળા હારા છે તે અરજી નહીં કરી. હા, નહીં કરવી અરજી. ના ના કરી જ દેવી હે. અને તમારે જ્યાં સીધા રહે. નહીં, હું કહું આ ગટુજી સભ્ય બના આવું સારું કામ કરી તમને ના ગમ્યું એમ કેજો. હે કમી હા એટલે ગામનો આવો સરપંચ આવો હોય ને આવા સભ્ય હોય ને તો ગામનો વિકાસ થાય. અને ગામનો વિકાસ થાય ને એમાં આપણે સહયોગ આલવો પડે બાકા બધાને. અને સહયોગ આપણે બધા આલીએ ને તો ગામ રળિયાળું દેખાય. ખબર તમને? હા એટલે નહીં. આ તમે ગામમાં આવું બધું કરો આડું કામ કરો પછી કામ કરો તો બધા ના આવે ગામમાં. હા, હાર ઘટાઈ. ના એ નહીં. અને બીજી વાત ગટુજી. કે આપણો ગફુરજી સરપંચ રહ્યા હા. ગફુરજી સરપંચ બાવળા વચમાં કે તળાવમાં આપણે બનાવો હમ બગીચો ચોફેર કે બધા બાવળે કાઢ દેવાય પણ આપણે ગામ વાળા એવું વિરોધ છે કે અમારા વાળા હમણાં તમે પાડી દો પાડી દો. બાવળે ઉખાડ દો તો એમાં આપણા ગામમાં બગીચો ના બન્યું ગાર્ડન ના ના બન્યું બની. એ એટલે નહીં. આવા ને આવા હોય એક બે તો પછી. એ નહીં. તો કહેવત નહીં કે ગામ હોય એક ઉકેડા હોય આવા બે ત્રણ. હા. આપણા જ વિકાસ ના થવા દે વાત વાત તો આ ઘર મારે ઉકેરો રાખી ઘરની પાછળ ઘર મોરે હા અને વેરો તો ભરવો નહીં પાવો. ઘરે એનો ભલે હોય 3 વર્ષ થી બધું લિસ્ટ આવેલું પડ્યું જો એ નહીં આ કહેતા હતા સરપંચ આવી ગયા. પૂછા પેલું બગીચાનું શું કર્યું બગીચાનું એ તો ચાલુ હુકમ થઈ જાય. એટલે અરજી મેરેજ છે વાત થઈ ગઈ ગફુરજી. તો અમને બહુ ખબર જલ્દી નથી. થઈ જાય પાછી. એમ નહીં સરપંચ, હું તમને શું કહું ખબર હે? આ સભ્ય તમારા હારા કે આ રસ્તો ચોખ્ખો કરાય એમાં આડા આડા થયા. આડા પડે લો. આ ગોબરોજી. અમે આની બહુ આડું આવી ગયું કે હું આના આ થોડી પહેલો વખત જેટલો ઘરે કચરો થતો હતો કહો. આટલા સુધી આવી ગયા બાવળિયા ઓહ. કાપતાય નહીં અમૃતાય. એટલે હું 2-3 વાર તો કહી રહ્યો પણ મોનતા તાને ને ના, અમે આજ કાપે ને તો વિરોધ કરવા માંડે કચે માંડે તમે હા એટલે હવે તમે વાપરા હું તમને જે બોલે બદલ મારી ભૂલ થઈ ગઈ ભાઈ. હા. અને ગામના વિકાસમાં
સહયોગ આલો તમે એમ અને તમે નહીં આ ગોમના વિકાસમાં તમે સહયોગ આલશો ને તો જ આ વાતે મોજે દરિયા થઈ નકર નથી બરોબર લો હેડો આ મારી નાગેશ્વરી આ